નમસ્કાર. જીપીએસસીનો અભ્યાસક્રમ જોઈને એવું લાગે છે કે જાણે કોઈ મોટો પહાડ ચડવાનો હોય, પણ ગભરાવાની જરાય જરૂર નથી. આજે આપણે સાથે મળીને આ જટિલ લાગતા અભ્યાસક્રમને એકદમ સરળ બ્લુપ્રિન્ટમાં ફેરવી નાખીશું. એક એવો નકશો જે સીધો સફળતા તરફ દોરી જાય. તો ચાલો આ સફર શરૂ કરીએ. ખૂબ જ સારો સવાલ નહીં? એક સક્ષમ વહીવટકર્તામાં શું હોવું જોઈએ? ખાલી જ્ઞાન કે પછી કુશળતા કે પછી પોતાની વાત બીજાને સમજાવવાની કળા? સાચું કહું તો આ એક જ સવાલ આખી જીપીએસસી પરીક્ષાનો સાર છે. આ પરીક્ષા માત્ર કોઈનું નોલેજ નથી ચકાસતી, પણ એની સાથે સાથે સ્કિલ્સ અને કોમ્યુનિકેશન આ ત્રણેયનું બેલેન્સ શોધે છે. ઓકે, તો આ છે આપણો આજનો રોડમેપ. આપણે પહેલા પરીક્ષાની આખી ડિઝાઇન સમજીશું, પછી પેપર 1A, 1B અને પેપર 2 પર વિગતે વાત કરીશું, અને છેલ્લે આ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે એ જોઈશું. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા પરીક્ષાની ભવ્ય રચના, 2 પેપર, પણ લક્ષ્ય એક જ. આનો મતલબ શું છે? ચાલો સમજીએ. જો આને એકદમ સરળ ભાષામાં સમજીએ તો પેપર 1 એટલે તમારો પાયો. અહીં તમારા જ્ઞાન અને યોગ્યતાની કસોટી થશે, અને એ પણ MCQ ફોર્મેટમાં. મતલબ તમારે સાચો જવાબ પસંદ કરવાનો છે. હવે એની સામે છે પેપર 2, જે છે અભિવ્યક્તિની કળા. અહીં તમારે લખીને બતાવવાનું છે કે તમે તમારા વિચારોને ગુજરાતી અને અંગ્રેજીમાં કેટલી સારી રીતે રજૂ કરી શકો છો. એકમાં શું જાણો છો એ મહત્વનું છે, બીજામાં કેવી રીતે કહો છો એ મહત્વનું છે. ચાલો હવે આપણે પેપર 1A ની અંદર જઈએ. આનો શીર્ષક જ બધું કહી દે છે. જ્ઞાન પહેલા કૌશલ્ય. જીપીએસસી પહેલા એ જોવા માંગે છે કે ઉમેદવારમાં પાયાની તર્કશક્તિ છે કે નહીં. આમાં મુખ્યત્વે 3 વસ્તુઓ આવે છે: રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ. હવે જુઓ, આ ખાલી ગણિતના દાખલા નથી. આ એ ચકાસવા માટે છે કે કોઈપણ સમસ્યા સામે આવે તો તેને લોજિકલી કેવી રીતે ઉકેલી શકાય, આંકડાઓને કેવી રીતે સમજી શકાય. આ એક પ્રકારને મેન્ટલ ટૂલકિટ છે જે દરેક અધિકારી પાસે હોવી જ જોઈએ. ઓકે, એપ્ટિટ્યૂડ પછી આવે છે જ્ઞાનનો અસલી પાયો, પેપર 1B. અહીં એવા વિષયો છે જે ભારતના મૂળને, એના આત્માને સમજવામાં મદદ કરે છે. આ 4 મુખ્ય પિલર છે: ભારતનું બંધારણ અને જાહેર વહીવટ, ઇતિહાસ, ભૂગોળ અને આપણો સાંસ્કૃતિક વારસો. અને અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ ચારેયનું વેઇટેજ સરખું છે. દરેકમાંથી 25 માર્ક્સના પ્રશ્નો. એટલે એક વાત તો પાક્કી છે, કોઈપણ વિષયને ઓપ્શનમાં કાઢી શકાય એમ નથી. બધા જ સરખા મહત્વના છે. હવે બંધારણ જેવા મોટા વિષયને કેવી રીતે તૈયાર કરવો? તો જુઓ, સિલેબસમાં જ એક સરસ માળખું આપેલું છે. શરૂઆત થાય છે એના ઉદ્ભવ અને આમુખથી. પછી આવે છે કેન્દ્ર અને રાજ્ય સરકારોના કાર્યો. એના પછી કેન્દ્ર-રાજ્ય સંબંધો. પછી બંધારણીય સંસ્થાઓ. અને છેલ્લે પબ્લિક એડમિનિસ્ટ્રેશન. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જવાથી આખો વિષય સરળતાથી સમજાઈ જાય છે. ઇતિહાસની વાત કરીએ તો આ એક આખી ટાઈમ ટ્રેવલ જેવું છે. આપણે સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ કરીને વૈદિક યુગ, મૌર્ય ગુપ્ત જેવા રાજવંશો, દિલ્હી સલ્તનત, મુગલ સામ્રાજ્ય, અંગ્રેજોનું શાસન અને છેક આઝાદીની લડત સુધી પહોંચી છે. આટલો મોટો વિસ્તાર આવરી લેવા પાછળનો હેતુ એ જ છે કે એક અધિકારીને ખબર હોવી જોઈએ કે આપણો દેશ અહીં સુધી કેવી રીતે પહોંચ્યો. ઇતિહાસ અને ભૂગોળ જેવા પાયાના વિષયો પછી હવે આપણે એવા વિષયો તરફ વળીએ છીએ જે સીધા આજના જમાના સાથે જોડાયેલા છે, એટલે કે આધુનિક વિશ્વની સમજ. આ એ પડકારો અને નવીનતાઓ છે જેની સાથે એક અધિકારીએ કામ કરવાનું છે. આમાં શું શું આવે છે? કરંટ અફેર્સ, પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇકોનોમિક્સ. આ બધા એવા વિષયો છે જે આપણને આપણી આસપાસની દુનિયાને સમજવામાં મદદ કરે છે. આજના સમયમાં આના વગર સાચા નિર્ણયો લેવા લગભગ અશક્ય છે. જો અહીં એક ખાસ વાત નોટ કરવા જેવી છે. સિલેબસમાં ઇસરો અને DRDO જેવી સંસ્થાઓનો ખાસ ઉલ્લેખ છે. એમના મિશન, એમના કાર્યક્રમો, આ બધું પૂછાય છે. આ બતાવે છે કે જીપીએસસી એવું ઈચ્છે છે કે આવનારા અધિકારીઓ દેશની ટેકનોલોજી અને સુરક્ષા ક્ષેત્રે થયેલી પ્રગતિથી પણ પૂરેપૂરા વાકેફ હોય. અર્થશાસ્ત્રના સેક્શનની વાત કરીએ તો એ પણ ખૂબ જ પ્રેક્ટિકલ છે. એમાં GST જેવી આખા દેશને અસર કરતી નીતિઓ પણ છે, તો સાથે સાથે ગુજરાતના પોતાના અર્થતંત્ર પર પણ ફોકસ છે. મતલબ કે અધિકારીને મેક્રો અને માઇક્રો બંને લેવલની આર્થિક સમજ હોવી જોઈએ. ચાલો
હવે આપણે પેપર 2 પર આવીએ, સંચારની કળા. અહીં ટાઇટલ જ બધું કહી દે છે. તમે શું જાણો છો એના કરતાં પણ તમે એને કેવી રીતે વ્યક્ત કરો છો એ વધારે મહત્વનું છે. કારણ કે એક અધિકારીનું કામ માત્ર ફાઇલો જોવાનું નથી, પણ લોકો સાથે, સરકાર સાથે વાતચીત કરવાનું પણ છે. આ પેપરમાં 2 ભાગ છે, ગુજરાતી અને અંગ્રેજી. તમે જોશો તો બંનેનું માળખું લગભગ સરખું જ છે. બંનેમાં નિબંધ, સંક્ષેપીકરણ, અર્થગ્રહણ જેવી વસ્તુઓ છે. પણ અંગ્રેજીના પેપરમાં એક ખાસ કૌશલ્ય ચકાસવામાં આવે છે, અને એ છે ટ્રાન્સલેશન, એટલે કે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ. આજના ગ્લોબલ સમયમાં આ સ્કિલ બહુ જ જરૂરી છે. ગુજરાતી પેપરના માર્ક્સનું વિભાજન જોઈએ તો એક વાત તરત જ આંખે વળગે છે. કુલ 75 માર્ક્સમાંથી 30 માર્ક્સ તો એકલા નિબંધના છે. આનો સીધો મતલબ એ છે કે કોઈપણ વિષય પર ઊંડાણપૂર્વક વિચારવાની અને તેને વ્યવસ્થિત રીતે શબ્દોમાં ઉતારવાની ક્ષમતા કેટલી મહત્વની છે. તો આપણે બધા વિષયો પર નજર કરી, પણ આ બધાનો મતલબ શું? આટલો મોટો અભ્યાસક્રમ શા માટે? ચાલો હવે આ બધી કડીઓને જોડીએ. ખરેખર તો આ સિલેબસ ખાલી વિષયોની યાદી નથી. આ એક આદર્શ જાહેર સેવકનું પ્રોફાઇલ છે. એક એવી વ્યક્તિ જે ઇતિહાસની જાણકાર હોય, વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજતી હોય, અર્થતંત્રની સમજ ધરાવતી હોય અને સૌથી અગત્યનું, પોતાની વાત સ્પષ્ટપણે રજૂ કરી શકતી હોય. આખરે ધ્યેય શું છે? તો ધ્યેય એક એવી વ્યક્તિને શોધવાનો છે જે કોઈપણ સમસ્યાના મૂળ સુધી પહોંચી શકે, આધુનિક સાધનોનો ઉપયોગ કરીને એનું વિશ્લેષણ કરી શકે અને છેવટે લોકોના ભલા માટે એક સારો ઉકેલ રજૂ કરી શકે. બસ આ જ આખી પરીક્ષાનો સાર છે. તો હવે આખી બ્લૂપ્રિન્ટ સામે સ્પષ્ટ છે. હવે સવાલ એ છે કે સફળતાનો આ મજબૂત પાયો નાખવા માટે સૌથી પહેલું પગલું કયું હશે? આ નકશા સાથે મંઝિલ હવે પહેલા કરતાં ઘણી વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે.